શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઈ-વેગા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઈ-વેગા ઇલેક્ટ્રિકલ વ્હીકલ શોરૂમનું ઉદ્ઘાટન આજે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। ઈ-વેગા દ્વારા આપવામાં આવતી ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર સેવાઓ ખાસ કરીને ફૂડ ડિલિવરી, રોજગાર અથવા પોતાની વ્યક્તિગત જરૂરિયાતો માટે વાહન મેળવવા ઈચ્છુક લોકોને આકર્ષવા માટે રચાય છે। માત્ર 200 દૈનિક ભાડા ઉપર આ ટુ વ્હીલર ઉપલબ્ધ થશે, જેનો લાભ ખાસ કરીને ડિલિવરી બોય, રોજગારી માટે આવતા યુવાનો તેમજ ટૂંકા ગાળાના ઉપયોગ માટે વાહન જોઈતા લોકોને મળી શકશે। આ પહેલ પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિકલ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, સાથે જ એક સસ્તું અને સરળ પરિવહન વિકલ્પ પણ પૂરું પાડશે। ઈ-વેગા વડોદરામાં આજવા, માંજલપુર, સમતા, ગોત્રી અને કારેલીબાગ જેવા વિસ્તારોમાં કાર્યરત છે અને હવે સુભાનપુરામાં નવી શાખાઓનો પ્રારંભ કરાયો છે। શુભારંભ પ્રસંગે ઈ-વેગાના ફાઉન્ડર કુનાલભાઈ તથા કો-ફાઉન્ડર કેતનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઈ-વેગાના વિકાસ અને ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે જેમના પાસે પોતાનું વાહન નથી પરંતુ રોજગારી અથવા સમયસર પરિવહન માટે જરૂરી હોય તેવા લોકોને આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પહેલ વડોદરામાં ઈ-વ્હીકલ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને શહેરના લોકો માટે એક નવો રસ્તો, પર્યાવરણ મિત્ર પરિવહન વિકલ્પ ઊભો કરશે। અને મારી સાથે કેતન પ્રજાપતિ પણ છે, જે ઈ-વેગાના કો-ફાઉન્ડર છે। બેઝિકલી આ જે છે એક એવો પ્રયાસ છે કે આજે જોશો ને તો તમે વડોદરા શહેરમાં ઘણા એવા ડિલિવરી રાઇડર્સ છે જે આપણી પોતાની સિટીના હોય, સિટીમાં બહારથી આવનારા કામ કરનારા હોય, કે જેના માટે એક આ એક નવતર પ્રયોગ છે કે જેનાથી જેટલા પણ ડિલિવરી રાઇડર્સ છે જેની પર પોતાની જોડે વેહિકલ નથી, તો એ લોકો આ ઇલેક્ટ્રિક બાઇકને યુઝ કરી શકે છે। બેઝિકલી આ ઇલેક્ટ્રિક બાઇકમાં શું છે, ટેકનોલોજી સંકળાયેલી છે, જેમાં એપ થ્રુ ચાલી શકે છે અને અમારો જે રેટ તમે જોશો ને તો એકદમ ઓછો રેટ છે, 200 રૂપિયા રોજ પર આપીએ છીએ, કે જેથી ડિલિવરી રાઇડરને શું છે કે પોતાના જીવન ગુજરાન ચલાવવા માટે વેહિકલ પણ પોતાનું ના હોય તો આ વેહિકલ યુઝ કરીને ચલાવી શકે છે। તો અમારો આ જ પ્રયાસ છે અને ઈ-વેગા આવનારા સમયમાં, અત્યારે હાલમાં અમે લોકો 5 એરિયામાં ઓપરેશનલ છે, આવનારા સમયમાં અમે ઘણા એવા એરિયામાં ઓપરેટ કરવાનો પ્લાન કરી રહ્યા છે અને આ જ રીતે અમે લોકો શહેરના બધા લોકોને અમે લોકો જે રાઇડર છે એ લોકોને જે ઈ-વેગા એક શેર મોબિલિટી પ્રોવાઈડ કરતી કંપની છે કે જ્યાં રાઇડરને એક જગ્યાએ જવું હોય કે ડિલિવરી જે રાઇડર છે જેની પાસે પોતાના વ્હીકલ નથી તેને અમે આ સર્વિસ પ્રોવાઈડ આપીએ છીએ, એટલે ભાડે આપીએ છીએ, રેન્ટ પર આપીએ છીએ। જનરલી શેર મોબિલિટીમાં જે સર્વિસ છે જનરલી ઇલેક્ટ્રિક વ્હીકલ અમે યુઝ કરીએ છીએ કે જે એક જગ્યાથી બીજી જગ્યાએ ઇઝીલી પહોંચવા માટે પોલ્યુશન ફ્રી ટ્રાન્સપોર્ટ છે, પ્લસ તમને ઇકોનોમિકલ પડે છે, કારણ કે ફ્યુઅલ પેટ્રોલ કરતાં એકદમ બેટરીથી ચાલતું સ્કૂટર છે એટલે એકદમ સસ્તું છે। અને આ સર્વિસ અમને રાઇડર માટે કે જેને પોતાને રોજગારીની તક મળે, કારણ કે જેની પાસે પોતાના વ્હીકલ નથી કે પોતાના વ્હીકલ મોંઘા પડે છે, તો તેને આ ઇલેક્ટ્રિક સર્વિસ, ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા એ જો ડિલિવરી કરશે તો એમને સસ્તું પડે। એક નોમિનલ દરે અને પ્રમોશન પ્રાઇસથી અમે આ સર્વિસ ચાલુ કરી હતી, જેથી કરીને જે બેરોજગાર લોકો છે જેને ડિલિવરી સેક્ટરમાં એમને પોતાનું રોજગારી મેળવી છે તેમના માટે આ સર્વિસ ફાયદામંદ રહે। અને અમે આ સર્વિસ અલગ અલગ એરિયામાં ઓલરેડી શરૂ કરી ચૂક્યા છે, જેથી કે આજવા, માંજલપુર, સમતા, ગોત્રી અને કારેલીબાગ, અને આજે અમે અહીંયા સુભાનપુરામાં એક નવું સેન્ટર ઓપન કરી રહ્યા છે, જેથી કરીને સુભાનપુરા એરિયાના લોકોને અને રાઇડરને એક સસ્ટેનેબલ સોલ્યુશન મળે ટ્રાન્સપોર્ટેશનની, જેથી કરીને આપણે જે પોલ્યુશન ફ્રી અને ઇકો ફ્રેન્ડલી જે વડોદરા બનાવી રહ્યા છીએ એમાં અમારો સપોર્ટ રહે અને આગળ જતાં આપણે ભારત દેશને પણ પોલ્યુશન ફ્રી કરીએ એવી પહેલ સાથે અમે આ સર્વિસ લાવી રહ્યા છીએ। અને માટે જનરલી અમારી પાસે અમારી એપ્લિકેશન છે, આ ટોટલી એક ટેકનોલોજી બેઝ સર્વિસ છે કે જ્યાં અમારું પોતાનું સ્માર્ટ ટેકનોલોજી છે, જે જીપીએસ અને બીજા ઘણા ફીચર્સ છે જેનો લાભ ઉઠાવી શકો છો। એમાં તમારે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોનમાં તમારે એપલમાં જઈને તમે એની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની પ્રોસિજર ફોલો કરીને એને તમારે એક પ્રમાણે તમે એનાથી આ રાઇડ બુક કરી શકો છો, જેથી કરીને એ તમે ટોટલી આ એક સ્માર્ટ રાઇડ બની છે। એ ટોટલી ટેકનોલોજી ફ્રેન્ડલી અમારી એપ્લિકેશન સર્વિસ। આપણું નામ?